ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવ વોઇસ પ્રમાણે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, આઈ અને વી સાથે સેલ વપરાય છે. હી, સી, ઈટ, યુ, ધે અને એની નેમ સાથે વિલ વપરાય છે. ફોર્મ્યુલા: પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા સેલ પ્લસ હેવ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા સેલ પ્લસ નોટ પ્લસ હેવ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થક વાક્યો માટે વિલ અથવા સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગે છે અને ક્રિયાપદની આગળ ટુ હેવ બીન સહાયકારક ક્રિયાપદ આવે છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, ટીલનો અર્થ સુધી થાય છે.